હવે અમદાવાદમાં કેટલા ખસ્તા હાલત રસ્તાની છે, કેટલું ખાડારાજ છે તેની સ્થિતિ પણ અમે આપને બતાવી રહ્યા છીએ। ન્યૂ વાસણા વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। પાઇપલાઇન માટે ખોદવામાં આવેલો રોડ બિસ્માર, ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે અકસ્માતનો ભય છે। જીવી શાહ કોલેજથી ન્યૂ વાસણાનો રસ્તો બિસ્માર, છેલ્લા 6 મહિનાથી પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે। બિસ્માર રોડ રસ્તાના કારણે વાહન ચાલકો પણ પરેશાન છે। અમદાવાદ શહેરમાં વરસાદની મોસમમાં રસ્તા ખરાબ છે। રસ્તા ખરાબ થયાની સાથે સાથે જે જગ્યા પર ખાડા ખોદવામાં આવ્યા હતા સમારકામ અથવા તો પાઇપલાઇન માટે, એ કામ હજુ પૂરા નથી થયા, જેના કારણે અનેક એવા વિસ્તારો છે કે જે લોકો પરેશાન થઈ રહ્યા છે। આ વિસ્તાર તમે જોઈ રહ્યા છો ન્યૂ વાસણા વિસ્તાર છે। જીબી શાહ કોલેજ તરફ જવાનો રસ્તો છે। અહીંયા કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે આખો અડધો રસ્તો છે એ બ્લોક થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। આ રસ્તો ન્યૂ વાસણા તરફ જાય છે રસ્તો, પણ લગભગ 50 થી 60 મીટર જેટલો આ રસ્તો છે કે જ્યાં આ પાઇપલાઇન માટે આખી કામગીરી કરવામાં આવી હતી, રસ્તો ખોદવામાં આવ્યો હતો, પરંતુ સમયસર આ રસ્તાનું સમારકામ નથી થયું, કામગીરી પૂરી નથી થઈ, જેના કારણે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ છે, જેના કારણે લોકો અહીંયા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મુખ્ય રસ્તો છે જીબી શાહ કોલેજ છે, એ કોલેજથી ન્યૂ વાસણા તરફ એટલે કે રાજેશ રેસિડેન્સી આખો વિસ્તાર આવેલો છે ત્યાં તરફ જવાનો રસ્તો છે કે જ્યાં કંઈક આ પ્રકારની હાલત હોવાના કારણે લોકોની પરેશાની ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું અને લોકો રોજે રોજ હેરાન થાય છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।